માટે કુશલના ત્યાગનો ક્રમ હોય છે. એ નિજ કલત્ર માત્રમ પરિહર્તુમ શક્નુવતી નહીં મોહાત. મોહાત કર્મ દેખ્યું તો કર્મને કારણે કેમ નિશેષ શેષ યોષિત નિવેષણમ નિષેવણમ નિશેષ શેષ યોષિત છે ને યોષિત નિષેવણમ તેપી ન કાર્યમ. જે મોહને લીધે પોતાના મમતાને લઈને સંકિત દ્રષ્ટિને પણ મમતા મારું સ્વરૂપ નથી, મમતામાં હું નથી, મમતાથી વિરક્ત થયેલી દ્રષ્ટિ પણ પર્યાયમાં મમતાને લઈને પોતાની વિવાહિતા સ્ત્રીને છોડવાને નિશ્ચયથી સમર્થ નથી, પોતાની પરણેલી સ્ત્રીને છોડવાને સમર્થ નથી. તેમણે નિશેષ યોષિત નિષેવણમ બાકીની સ્ત્રીનું સેવન તો અવશ્ય જ ન કાર્યમ ન કરવું જોઈએ. જાણો એ જીવાય મોહા નિજ કલત્ર માત્રમ પરિહર્તુમ હિ ન શક્નુવતી તેપી નિશેષ શેષ યોષિત નિવેષણમ ન કાર્યમ. જે જીવ અપ્રત્યાખ્યાન આવરણ ચારિત્ર મૌનના ઉદયથી ઉદયનો અર્થી ઉદય છે ક્યાં જોડાય છે, પુરુષાર્થ તો કરે છે. ઉદયથી ઉદયને પ્રાપ્ત, ઉદયમાં ઉદય એને પ્રાપ્ત થયો છે, જોડાઈ ગયો છે. કર્મથી થાય છે. જો પછી ઓલા કે હોમ ગેટ અર્થ ફેરવે છે, ભગવાન ભાઈ અર્થ નથી કરતા. કર્મનો ઉદય માત્ર બંધનું કારણ હોય તો થયેલું ઉદય તો બધાને છે, અને કર્મનો ઉદય માત્ર વિચાર કરાવે તો બધાને ઉદય વિચાર થયા જ કરે, પછી એને ટાળવાનું ખાય. કર્મનો ઉદય તો હજી પર્યાય થઈ, હજી પર્યાયને લઈને આશરો પર્યાય થાય, અજીવ તત્વને લઈને આશરો તત્વ થાય. તો બે તત્વ એ થઈ ગયા, એ તો અજીવ તત્વ છે. કર્મનો ઉદય તો અજીવ નહીં પર્યાય, અજીવ તત્વ એને સ્પષ્ટ થઈને તાબે થાય છે, એ તો આશરો તત્વ છે. સમજાણું થાય? મોટો વાંધો કાઢે છે. કર્મથી વિકાર માનતા નથી, શાસ્ત્રકાર કર્મથી વિકાર કે છે એમ કે છે. મૂળમાંથી ભૂલ છે, ગણતરીની ભૂલ, પહેલેથી ગણતરીની ભૂલ. આત્મા જ્ઞાયક તત્વ છે, કર્મ અજીવ તત્વ છે. વચમાં ઉભું આશ્રવ થાય તત્વ એ પોતાના સ્વરૂપને માંથી ખસીને નિમિત્તને આધીન થાય ત્યારે વચનું તત્વ ઉભું થાય છે. સ્વભાવને આશરે થાય તો એ ઉભું થતું નથી થયેલું, સીધી વાત છે. સમજાણું? પોતાની વિવાહિતા સ્ત્રીને છોડવાને શક્તિમાન નથી. શું કે મમતાના પરિણામ છે. એટલા ચારિત્રમોના ઉદયમાં એને વશ થઈ ગયેલી હતી મમતા દશા આશ્રવ તત્વની છે, તો એ છોડવાને શક્તિ નથી. તેઓ એ વિવાહિતા સ્ત્રી સંસારની સમસ્ત સ્ત્રીઓ સાથે નિશેષ કામ સેવન ન કરવું, સહવાસ કરવો નહીં, પોતાની વિવાહિતા સ્ત્રીમાં સંતોષ રાખવો. દેશ વ્યક્તિ વ્યાખ્યા છે ને, એ એક દેશ બ્રહ્મચર વ્રત છે. જોયું? એક દેશ બ્રહ્મચર વ્રત છે. બ્રહ્મના ભગવાન આનંદ સ્વરૂપ એવી દ્રષ્ટિ થવા છતાં બ્રહ્માનંદમાં સ્થિર ન રહી શકે અને અમુક દેશનો ત્યાગ
થાય, અમુકનું ન થાય, તો એને દેશવૃત્તિ કહેવામાં આવે. તથા સ્ત્રી માત્રની સાથે કામ સેવનનો ત્યાગ સીમાવૃત છે. મુનિને 9 કોટીનો વિકલ્પ હોઈ શકે નહીં. ભાન સહિત હો, આનંદ સ્વરૂપનું હું છું એવા ભાન સહિત આનંદમાં સ્થિરતા થવી અને દુઃખના રાગની ઉત્પત્તિ ન થવી સર્વથા. એને સર્વવીરતી મુનિપણું કહે છે. એને સર્વવીરતી મુનિપણું કહે છે. સમજાણું કાંઈ? માહિતી ત્યાગ કર્યો, હિંસા, જૂઠું, વિષય, ચોરી, પરિગ્રહ થયું છે. સમજાણું કાંઈ? જે તત્વ એમાં નથી એવું રાગ તત્વ, આસળ તત્વ, એને જેને પકડ્યું છે એને તો બધા મિથ્યાતાદી તત્વો બધા એની પાસે ઉભા છે. એ પછી બાઈનો ત્યાગ ક્યાં? તો બાઈનો ત્યાગ જ હતો. સ્વભાવને આશરે રાગ ઘટે ને જેટલો ઘટ્યો તેટલું નિમિત્તનું અવલંબન જાય તેટલો બાઈ ત્યાગ કર્યો, એમ અસદભૂત વ્યવહારે કહેવાય. અને તો કાંઈ ન મળે બાય ત્યાગ થયો તો શું ત્યાગ થયો? આદત તો સ્વભાવનો થયો નથી ને મિથ્યાત્વનો ત્યાગ થયો નથી. જાણું કાંઈ? બરાબર. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જય હો.